થરાદમાં એક મંચ ઉપર દેખાયા માવજી પટેલ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ। વાવમાં મતગણતરી પહેલા એક મંચ ઉપર દેખાયા નેતાઓ એક સાથે। અરટવા ગામે સામાજિક કાર્યક્રમમાં એક મંચ ઉપર દેખાયા નેતાઓ। માવજી પટેલ, પરબત પટેલ, ગુલાબસિંહ, અમિત ચાવડા સહિતના ઉપસ્થિત હતા નેતાઓ। વાવ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે માવજી પટેલ। એક સામાજિક કાર્યક્રમમાં તમામ લોકો એક સાથે જોવા મળ્યા। ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે જ્ઞાનીબેન ઠાકોર છે, માવજીભાઈ પટેલ છે, તમામ જે રાજકીય આગેવાનો છે તે એક મંચ ઉપર જોવા મળ્યા। વાવ મતગણતરી પહેલા એક મંચ ઉપર દેખાયા તમામ રાજકીય નેતાઓ। તો અરટવા ગામે એક સામાજિક કાર્યક્રમ હતો જ્યાં મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો જોવા મળ્યા। થરાદમાં એક મંચ ઉપર દેખાયા માવજી પટેલ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ। વાવમાં મતગણતરી પહેલા એક મંચ ઉપર દેખાયા નેતાઓ એક સાથે। અરટવા ગામે સામાજિક કાર્યક્રમમાં એક મંચ ઉપર દેખાયા નેતાઓ। માવજી પટેલ, પરબત પટેલ, ગુલાબસિંહ, અમિત ચાવડા સહિતના ઉપસ્થિત હતા નેતાઓ। વાવ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે માવજી પટેલ। એક સામાજિક કાર્યક્રમમાં તમામ લોકો એક સાથે જોવા મળ્યા। ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે જ્ઞાનીબેન ઠાકોર છે, માવજીભાઈ પટેલ છે, તમામ જે રાજકીય આગેવાનો છે તે એક મંચ ઉપર જોવા મળ્યા। વાવ મતગણતરી પહેલા એક મંચ ઉપર દેખાયા તમામ રાજકીય નેતાઓ। તો અરટવા ગામે એક સામાજિક કાર્યક્રમ હતો જ્યાં મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો જોવા મળ્યા।